શહેરના વિકાસને લેપટોપને એને લેવા દેવા નથી. આપણું જે પેપરલેસ જે કરી રહ્યા છે કે પેપરલેસ હોવું જોઈએ, એના લીધે અમે આજે થેલો ઉચકવાની જરૂર મને નથી પડી અને બેગમાં બધી જેટલા પણ કાગળ ઘરે મોકલાયા છે એ બધા જ અમે ડાઉનલોડ કરી અને ટેબમાં લઈને આવ્યા છે. એ જેમ જેમ રજૂઆત આવશે એમ આમાંથી વાંચી અને જોઈ શકીએ છીએ. પક્ષ તરફથી સૂચના નથી, આટલું તો કોમન સેન્સ બધાને જ છે કે જ્યારે બજેટની સભા ચાલતી હોય તો બજેટના કાગળ એટલે કે જે ચોપડીઓ આપી એ લઈને આવી જોઈએ. આઈધર કે તમારી પાસે સોફ્ટ કોપીમાં છે તો તમારે સોફ્ટ કોપી જેમાં પણ ડાઉનલોડ કરી હોય એ લઈને આવવું જોઈએ. ટેબ જે અમને આપવામાં આવ્યું છે અમે એમાં સૂચન ટાઈપ કરી શકીએ છીએ, પણ તમને ખબર હોય સૂચનનું પાછું હાર્ડ કોપી આપવાની જ હોય છે. એટલે હું મારું પોતાનું ઓફિસ છે જ્યાં મારે પ્રિન્ટર બધું એક્સેસ છે, એટલે આમાં ટાઈપ કરી અમે પ્રિન્ટ કાઢી અને પછી ઇન્વર્ટ કરાવતા હોઈએ છીએ. અને વિકાસના કામોની વાત કરીએ તો અમારા વોર્ડમાં અધિકારીને જે સૂચનો અમે આપ્યા છે એ બધા જ સૂચનોના ઇન્વર્ટ થયા છે. કામો પણ થયા છે. જે અમારા ગ્રાન્ટમાંથી નથી થતા એ સ્વનિયમ છે, આરસીબીની ગ્રાન્ટ છે, જે કોર્પોરેશનની વિવિધ પ્રકારની ગ્રાન્ટ આવતી હોય છે એમાંથી અમે કામ મૂકીને કરાવતા હોઈએ છીએ. અમારા સૂચનથી તો અમે 100% અમારી ગ્રાન્ટ વાપરી છે. બાકી તમે આ વર્ષમાં જુઓ તો અમે હમણાં 4 દિવસ પહેલા જ રાવપુરા વિધાનસભામાં આવતા 1,07,00,000 ખાતમુહૂર્ત કર્યા છે. સાથે સાથે શહેર વિધાનસભામાં પણ અમે 90 લાખથી ઉપરના કામો મૂકેલા છે જે મંજૂર થઈ ગયા છે. હવે એ શરૂ કરવાના છે. નોનસ્ટોપ યુઝ એટલે આનો યુઝ કાયમ રહેવાનો. જેટલું આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરીએ એટલે સોફ્ટ કોપી વાપરતા હોઈએ પછી પેપરલેસ થાય એ સૌથી સારું, અને એ જ ઉદ્દેશથી અમે લોકો ટેબ વાપરીએ છીએ. 100%, કેમ કે ટેબ છે એટલે એવું નહીં, મારી પાસે પોતાનો લેપટોપ બી છે જે હું યુઝ કરું છું. એટલે હું પહેલેથી જ લેપટોપ કે ટેબ વાપરતી જ હતી, એટલે એનાથી જ અમે અમારું કામ કરતા હોઈએ છીએ. પેપર વર્ક હું નથી જ કરતી, હું પહેલેથી લેપટોપ વાપરું છું, એટલે હું મારું કામ લેપટોપ અથવા હમણાં ટેબ આવ્યું છે તો ટેબથી કરું છું.